ગુડ મોર્નિંગ. હું પટેલ જયશ્રી પીપી સવાણી સ્કૂલ તરફથી આપ સૌનું સ્વાગત કરું છું. ધોરણ 7 વિષય વિજ્ઞાન, પાઠ 13 ગતિ અને સમય. ગતિ અને સમયને ભેગા કરી અને ઝડપ કેવી રીતે મળે છે, સમયના એકમ, ઝડપના એકમ અને કેટલાક પ્રકારની ગતિ વિશે આપણે અહીં અભ્યાસ કરીશું. તો ચાલો નવા પાઠની શરૂઆત કરીએ. પ્રકરણ 13 ગતિ અને સમય. ધોરણ 6માં તમે જુદા જુદા પ્રકારની ગતિ વિશે શીખ્યા. તમે શીખ્યા કે ગતિ સુરેખ હોઈ શકે, તેમજ વર્તુળાકાર અને આવર્તનીય પણ હોઈ શકે છે. શું તમને આ ત્રણેય પ્રકારની ગતિ યાદ છે? પુસ્તકમાં કેટલાક સામાન્ય ઉદાહરણો આપેલા છે, તે દરેક કિસ્સામાં ગતિના પ્રકાર ઓળખો. તો ચાલો ગતિનો પ્રકાર ઓળખીએ. સૌપ્રથમ છે માર્ચ કરતા લશ્કરના જવાનો, સુરેખ ગતિ. બળદગાડાની ગતિ, સુરેખ ગતિ. દોડતો ખેલાડી, સુરેખ ગતિ. ગતિમાં રહેલી સાયકલના પૈદલ એ વર્તુળાકાર ગતિ. સૂર્યની આસપાસ પૃથ્વીની ગતિ, વર્તુળાકાર ગતિ. હિંચકાની ગતિ, આવર્ત ગતિ. અને લોલકની ગતિ એ પણ આવર્ત ગતિ આવશે. આપણે સામાન્ય અનુભવ છે કે કેટલાક પદાર્થની ગતિ ધીમી, કેટલાક પદાર્થની ગતિ ઝડપી હોય છે. તો ચાલો આપણે ધીમી કે ઝડપી ગતિ વિશે અભ્યાસ કરીએ. આપણે જાણીએ છીએ કે કેટલાક વાહનો અન્ય વાહનો કરતાં વધુ ઝડપી ગતિ કરતા હોય છે. વળી કોઈ એક વાહન પણ જુદા સમયે ઝડપી કે ધીમી ગતિ કરતું હોય છે. સુરેખ ગતિ પર ગતિ કરતા 10 વાહનોની યાદી બનાવો. તેમને ધીમી કે ઝડપી ગતિવાળા સમૂહમાં ગોઠવો. તમે કેવી રીતે નક્કી કરશો કે કયું વાહન ધીમી કે ઝડપી ગતિ કરે છે? જો વાહનો સુરેખ રસ્તા પર એક જ દિશામાં ગતિ કરતા હોય તો આપણે સહેલાઈથી કહી શકીએ છીએ કે આમાંનું વાહન બીજા વાહન કરતાં વધુ ઝડપી ગતિ કરે છે. પ્રવૃત્તિ 13.3માં આકૃતિમાં જુઓ, જેમાં રોડ પર કોઈ સમયે એક જ દિશામાં ગતિ કરતા કેટલાક વાહનો બતાવ્યા છે. હવે આકૃતિ 13.2માં જુઓ. આ બંને આકૃતિઓમાં અવલોકન પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. આ બધામાં કયું વાહન સૌથી ઝડપી ગતિ કરી રહ્યું છે? વળી આ બધામાંથી કયું વાહન સૌથી ધીમી ગતિ કરી રહ્યું છે? તો સૌપ્રથમ સૌથી ઝડપી ગતિમાં અહીં તમે જોઈ શકશો એ મુજબ કે લીલી કાર છે એ સૌથી ઝડપી અને સૌથી ધીમી આવશે. ઓકે, તો આપણે સમયગાળામાં વાહને કાપેલું અંતર કયું વાહન ઝડપી છે કે ધીમું છે તે નક્કી કરવા મદદ કરે છે. ઉદાહરણ તરીકે કલ્પના કરો કે તમે તમારા મિત્રને મૂકવા માટે બસ સ્ટેશન ગયા છો. ધારો કે બસની ગતિ કરવાનો પ્રારંભ કરે તે જ સમયે તમારી સાયકલને પેડલ મારવાનું શરૂ કરો. 5 મિનિટ બાદ બસ વડે કપાયેલ અંતર તમારા વડે કપાયેલ અંતર કરતાં ઘણું ઓછું હોય છે. તમે કહી શકશો કે તમારી સાયકલ કરતાં ઝડપી ગતિ કરે છે. આપણે વારંવાર કહીએ છીએ કે ઝડપી વાહનની ઝડપ વધારે હોય છે. 100 મીટરની રેસમાં કોની ઝડપ સૌથી વધુ છે તે નક્કી કરવું સરળ છે. જે 100 મીટરનું અંતર કાપવા માટે ઓછામાં ઓછો સમય લે છે તે સૌથી ઝડપી ગણાય. ઝડપ. તમે ઝડપ શબ્દથી પરિચિત છો. ઉપર આપેલા ઉદાહરણમાં ઓછા સમયગાળામાં આપેલું અંતર આપેલા સમયગાળામાં વધુ કપાય તેનો નિર્દેશ થતું હોવાનું લાગે છે. સમયગાળામાં 2 કે 2 થી વધુ વાહનો પૈકી તેમણે કાપેલા અંતરની સરખામણી અને કયું વાહન ઝડપી ગતિ કરે છે તે શોધી કાઢવું વધુ અનુકૂળતાભર્યું છે. જો 1 કલાકમાં 2 બસ વડે કપાયેલ અંતરને આપણે જાણી લઈએ તો તે બસ ધીમી છે કે નહીં તે કહી શકાય. આમ પદાર્થે એકમ સમયગાળામાં કાપેલા અંતરને ઝડપ કહેવામાં આવે છે. જ્યારે આપણે કહીએ છીએ કે કારની ઝડપ 50 કિલોમીટર પ્રતિ કલાક દર્શાવે છે, તે દર્શાવે છે કે કારની 1 કલાકમાં 50 કિલોમીટર અંતર કાપશે. જો કે કાર ભાગ્યે જ અચળ ઝડપે એટલે કે 1 કલાક સુધી ગતિ કરી શકે. વાસ્તવમાં તે ગતિનો પ્રારંભ કરી દે ત્યારબાદ ઝડપ પકડે છે.
આથી આપણે કહીએ છીએ કે કારની ઝડપ 50 કિલોમીટર કલાકની છે. ત્યારે આપણે સામાન્ય રીતે 1 કલાકના સમયગાળામાં કપાયેલું અંતર ધ્યાનમાં લઈએ છીએ. 1 કલાક દરમિયાન કાર અચળ ઝડપે ગતિ કરે છે કે નહીં તે બાબતને આપણે ગણતરી કરીએ વાસ્તવમાં કારની ઝડપ જ છે. 1 કલાક દરમિયાન કાર અચળ ઝડપે ગતિ કરે છે કે નહીં એ બાબતને આપણે ચિંતા કરતા નથી, પરંતુ આપેલી ઝડપની ગણતરી એ વાસ્તવમાં કારની ઝડપ જ છે. આપણે સરેરાશ ઝડપ રાશિની તરીકે ઓળખીશું. આથી આપણા માટે કપાયેલું અંતર અને તે માટે લાગતા સમયનો ગુણોત્તર એ આપણું ઝડપ છે. ઝડપ બરાબર કપાયેલું અંતરના છેદમાં તે માટે લાગતો સમય. રોજબરોજના જીવનમાં લાંબા અંતર સુધી લાંબા સમયગાળા સુધી અચળ ઝડપે ગતિ કરતો પદાર્થ ભાગ્યે જ જોવા મળે છે. જો સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થની ઝડપ બદલાતી રહે તો ગતિને અનિયમિત ગતિ કહે છે, અને બીજી બાજુ સુરેખ પથ પર અચળ ઝડપે થતી ગતિને આપણે નિયમિત ગતિ અથવા નિયમિત ઝડપ તરીકે ઓળખીશું. આ કિસ્સામાં નિયમિત ઝડપવાળી ગતિના કિસ્સામાં સરેરાશ ઝડપ એ સાચી ઝડપ જેટલી છે. તો આપેલ પદાર્થ ચોક્કસ અંતર કાપવા માટે લીધેલા સમયવાળા આપણે ઝડપ નક્કી કરી શકીએ છીએ. એટલે કે જ્યારે પણ ઝડપ છે તે અંતર અને સમય બે પર આધાર રાખે છે. સમયનું માપન. જો તમારી પાસે ઘડિયાળ ન હોય તો દિવસમાં કેટલા વાગ્યા તે તમે કેવી રીતે નક્કી કરશો? આપણા પૂર્વજો માત્ર પડછાયાને જોઈને દિવસના આશરે કેટલા વાગ્યા તેમજ તેની વાતની નવાઈ લાગે છે. આપણે 1 મહિનો કે 1 વર્ષનો સમયગાળો કેવી રીતે માપીએ છીએ? તો આપણા પૂર્વજોએ નોંધ્યું કે કુદરતમાં બનતી ઘણી બધી ઘટનાઓ ચોક્કસ સમયગાળે પોતાનું પુનરાવર્તન કરે છે. ઉદાહરણ તરીકે રોજ સવારે સૂર્ય ઉગે છે અને સૂર્યોદય થાય છે, અને બીજા સૂર્યોદય સુધીના દિવસને આપણે એક દિવસ તરીકે ઓળખીશું. તે જ રીતે એક અમાસ પછી બીજી અમાસને આપણે 1 માસ અને સૂર્યની પૃથ્વીની પરિક્રમાને આપણે 1 વર્ષ તરીકે ઓળખીએ છીએ. તો આ રીતે આપણે દિવસ, માસ અને વર્ષની ગણતરી કરીએ છીએ. એક દિવસના સમયગાળા કરતાં નાના સમયગાળાને માપવાની વારંવાર જરૂર પડે છે. તો ઘડિયાળ અને કાંડા ઘડિયાળ એ સમય માપનના સામાન્ય સાધનો છે. તમને ક્યારેય પણ નવાઈ લાગી છે કે ઘડિયાળ તથા કાંડા ઘડિયાળ કેવી રીતે સમયનું માપન કરે છે? તો ઘડિયાળની કામગીરી ખૂબ જટિલ હોય છે, પરંતુ તે બધી આવર્ત ગતિનો ઉપયોગ કરે છે. આવર્ત ગતિનું સૌથી જાણીતું ઉદાહરણ જો છે તો તે છે સાદું લોલક. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાદું લોલક એ દ્રઢ આધારથી દોરીથી લટકાવેલા નાના ગોળા કે પથ્થરના ટુકડાની રચનાનું હોય છે, અને ધાતુના ગોળાને બોમ્બ લોલક તરીકે ઓળખવામાં આવે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ લોલક તેના મૂળભૂત સ્થાને સ્થિર છે. લોલકના ગાળાને થોડાક અંતરે એક બાજુ લઈ જઈને મુક્ત કરવામાં આવે ત્યારે એક બાજુથી બીજી બાજુ ગતિ કરવા માટે સાદા લોલકના આ એક બાજુથી બીજી બાજુની ગતિને આવર્ત ગતિ અથવા દોલન ગતિ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે લોલકના ગોળો તેના મૂળભૂત સ્થાન O થી A સ્થાન પર આવ્યા બાદ ફરીથી B સ્થાન પર આવીને O સ્થાન પર પાછો આવે ત્યારે લોલકનું એક દોલન પૂરું થયું છે તેમ કહેવાય. તો તમે અહીં જોઈ શકો છો આકૃતિમાં કે O થી શરૂ કરી A થી ફરી O અને O થી B સુધી આવે તેને આપણે એક દોલન પૂરું થયું તેમ કહીશું. વળી લોલકના ગોળાના એક તરફના મહત્તમ સ્થાન A થી બીજી બાજુના મહત્તમ સ્થાન B સુધીની ગતિ બાદ પાછો મહત્તમ સ્થાન A સુધી પાછો ફરે તો તેને પણ આપણે એક દોલન તરીકે ઓળખીશું. તો લોલકનું એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય તેને આપણે આવર્તકાળ કહીએ છીએ. આશરે 1 મીટર લંબાઈની દોરી કે પાતળો તાર લઈ આકૃતિ 13.4 મુજબ લોલકની રચના કરો. નજીકમાં જો કોઈ પંખો ચાલુ હોય તો બંધ કરી દો. લોલકના ગોળાને તેના મૂળભૂત સ્થાન O પર સ્થિર થઈ જવા દો. આ મૂળભૂત સ્થાનની રચના
જમીન પર કે પાછળની દિવાલ સાથે નિશાની કરો. લોલકનો આવર્તકાળ માપવા માટે આપણે સ્ટોપવોચની જરૂર પડશે. જો કે સ્ટોપવોચ મળી શકે તેમ ન હોય તો તમે ટેબલ ઘડિયાળ કે કાંડા ઘડિયાળ પણ વાપરી શકો છો. લોલકને ગતિ કરાવવા માટે હળવેથી લોલકના ગોળાને પકડી સહેજ એક બાજુએ લઈ જાઓ અને ધ્યાન રાખો કે જ્યારે ગોળાને સ્થાનાંતર કરાવો ત્યારે દોરીને સીધી ખેંચીને રાખવી. હવે ગોળાને તેની સ્થાનાંતરની સ્થિતિમાં મુક્ત કરી દો. યાદ કરો કે જ્યારે ગોળાને મુક્ત કરો છો ત્યારે તે ધક્કો મારવાનો નથી. ગોળો જ્યારે મૂળભૂત સ્થાને હોય ત્યારે ઘડિયાળના સમય નોંધો. મૂળભૂત સ્થાનને બદલે ગોળા જ્યારે એક તરફ છેવટની સ્થિતિમાં હોય ત્યારે પણ સમયની નોંધ કરી શકો છો. લોલકના 20 દોલનો માટે સમયગાળો માપો. કોષ્ટક 13.2માં તમારા અવલોકનોની નોંધ કરો. તો કોષ્ટકમાં પહેલું અવલોકન નમૂના પ્રમાણે દર્શાવેલું છે. તમારા અવલોકનો નમૂનાના અવલોકનો કરતાં જુદા હોઈ શકે. તો આપણે અહીંયા જોઈએ છીએ કે 20 દોલન પૂર્ણ થવા 26 સેકન્ડ લાગે છે. શું તમારા લોલકના આવર્તકાળ બધા અવલોકનો લગભગ સરખા છે? ના. એ નોંધો કે મૂળભૂત સ્થાનાંતરનો થતો નજીવો ફેરફાર એ લોલકના આવર્તકાળને અસર કરતો નથી. 20 દોલન માટે સમયગાળાને 20 અંક વડે ભાગતા 1 દોલન માટેનો સમયગાળો મળે છે. મતલબ કે જેટલો આપણી સમય મળે એને 20 વડે ભાગી નાખવાનો તો 1 દોલનનો સમયગાળો મળશે. હાલના સમયગાળામાં મોટાભાગની ઘડિયાળ તથા કાંડા ઘડિયાળ એક અથવા એક કરતાં વધુ સેલવાળા એટલે કે વિદ્યુત કોષવાળા પરિપથો ધરાવે છે. આ ઘડિયાળને ક્વાર્ટઝ ઘડિયાળ તરીકે ઓળખવામાં આવે છે અને ક્વાર્ટઝ ક્લોક વડે મપાતો સમય પહેલાંની ઘડિયાળો કરતાં વધુ ચોક્કસ બન્યો. હવેના સમયમાં તો આપણે ઇલેક્ટ્રિક ઘડિયાળો પણ જોઈએ છે. તો આ ક્વાર્ટઝ ઘડિયાળ તરીકે ઓળખવામાં આવે છે અને તે ચોક્કસ સમય માપે છે. આપેલા લોલકનો આવર્તકાળ અચળ હોય છે. તેની શોધની વાર્તા રસપ્રદ છે. તમે પ્રખ્યાત વૈજ્ઞાનિક ગેલિલીનું નામ સાંભળ્યું હશે. એવું કહેવાય છે કે એક વખત ગેલિલીઓ ગેલિલી ચર્ચમાં બેઠા હતા ત્યારે તેમણે નોંધ્યું કે છતના સાંકળ પર લટકેલ લેમ્પ ધીરે ધીરે એક બાજુથી બીજી બાજુ ગતિ કરે છે. તેમણે એ પણ જાણીને આશ્ચર્ય થયું કે લેમ્પના 1 દોલન પૂર્ણ કરે તેટલા જ સમયમાં તેનો એક ધબકારો થાય છે. અને આ અવલોકનની ખાતરી કરવા માટે ગેલિલીઓએ જુદા જુદા લોલક પર પ્રયોગો કર્યા હતા. તેમણે શોધી કાઢ્યું કે આપેલા લંબાઈના લોલકને 1 દોલન પૂર્ણ કરવા માટે હંમેશા સમાન સમય જ લાગે છે. તેમનું આ અવલોકન લોલકવાળા ઘડિયાળના વિકાસમાં મદદરૂપ બન્યું. ચાવીવાળા ઘડિયાળ અને કાંડા ઘડિયાળ એ લોલકવાળા ઘડિયાળનું જ સુધારેલું ઉદાહરણ એટલે કે સ્વરૂપ છે. જરૂરિયાત મુજબ સમયના જુદા જુદા એકમો વાપરવામાં આવે છે. ઉદાહરણ તરીકે તમારી ઉંમરને દિવસ અને કલાકમાં માપવાને બદલે વર્ષમાં માપવામાં આવતા હોય છે. તો આ રીતે તમે જોઈ શકો છો કે દરેકનું માપન અલગ અલગ હોય છે. તેને સેકન્ડને એસ સંજ્ઞા વડે માપવામાં આવે છે. 1 સેકન્ડનો સમયગાળો મોટો છે કે નાનો? તમે મોટેથી 2001 બોલશો તે જ સમયે લાગે છે તે લગભગ 1 સેકન્ડ માટે હોય. તો ચાલો હવે આપણે ઝડપના મૂળભૂત એકમ વિશે જોઈએ. ઝડપ તથા સમયના કેટલાક એકમો. સમયનો મૂળભૂત એકમ સેકન્ડ છે. તેને એસ સંજ્ઞા વડે દર્શાવાય છે. સમયના મોટા એકમો મિનિટ અને કલાક છે. આ એકમો પરસ્પર કેવો સંબંધ ધરાવે છે તે જાણો છો? ઝડપનો મૂળભૂત એકમ કયો હોવો જોઈએ? ઝડપ એ અંતરના છેદમાં સમય હોવાથી તેનો મૂળભૂત એકમ મીટર પ્રતિ સેકન્ડ હોય. જુઓ અહીં ઝડપના દરેક એકમો આપેલા છે.
તો એસઆઈ એકમ છે અંતરના છે મીટર, કિલોમીટર અને સેન્ટીમીટર. સમય માટે છે સેકન્ડ, કલાક અને મિનિટ. તો ઝડપના એકમ થાય મીટર પ્રતિ સેકન્ડ, કિલોમીટર પ્રતિ કલાક અને સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ હોઈ શકે છે. તો આ ઝડપના મૂળભૂત એકમો છે. તમારે એ યાદ રાખવું જોઈએ કે બધા એકમોની સંજ્ઞાઓ એક વચનમાં જ લખાય છે. ઉદાહરણ તરીકે 50 કિલોમીટર લખીએ છીએ તો 50 km, 50 kms લખવું નહીં. એટલે કે પાછળ જેમ આપણે અંગ્રેજીમાં એપોસ્ટ્રોફી એસ લગાવીએ છીએ એ લગાડવું જોઈએ નહીં. ફક્ત કિલોમીટર જ લખવું જોઈએ. 8 સેન્ટીમીટર લખીએ છીએ તેને 8 સેન્ટીમીટર સેકન્ડ લખી શકાય. બુજોને નવાઈ લાગે છે કે એક દિવસની કેટલી સેકન્ડ તથા એક વર્ષના કેટલા કલાક થાય, તો તમે તેને મદદ કરી શકો છો. આપણે ગણતરી પણ જાતે કરી શકીએ છીએ. જરૂરિયાત મુજબના સમયના જુદા જુદા એકમો વાપરવામાં આવે છે. તો તમે જોઈ શકો છો કે નાના એકમો નાનો સેકન્ડ, માઇક્રોસેકન્ડ, મિલીસેકન્ડ. રોજિંદા જીવનમાં વપરાય મિનિટ, સેકન્ડ અને કલાક. પછી દિવસ, મહિનો, વર્ષ, સદી, શતાબ્દી અને પ્રકાશ વર્ષ. આ બધા એકમો છે એ જેમ જેમ જરૂરિયાત પડે તેમ તેમ વાપરવામાં આવતા હોય છે. ઉદાહરણ તરીકે તમારી ઉંમરની દિવસ અને કલાકના દર્શાવવાને બદલે વર્ષમાં સગવડતા ભળી રહે છે. એ જ રીતે તમારા ઘર અને સ્કૂલ વચ્ચે કપાયેલા અંતર માટેનો સમયગાળો દર્શાવવો ડહાપણભર્યું નથી. એક સેકન્ડનો સમયગાળો કેટલો મોટો છે કે નાનો છે તે તેમને મોટેથી 2001 બોલતા જે સમય લાગે છે તે લગભગ 1 સેકન્ડ હોય છે. મોટેથી 2001થી 2010 સુધી બોલીને ખાતરી કરો કે સામાન્ય રીતે તંદુરસ્ત યુક્ત વ્યક્તિની આરામની અવસ્થામાં તેનું હૃદય 1 મિનિટમાં લગભગ 72 વાર ધબકારા લે છે. એટલે કે 10 સેકન્ડમાં 12 વખત ધબકે છે. બાળકો માટે આ દર વધુ હોય છે. પહેલીને એ વાતનું આશ્ચર્ય થાય છે કે જ્યારે લોકો લોલકવાળા ઘડિયાળ ન હતા ત્યારે સમય કેવી રીતે માપતા હતા. કે લોલકવાળા ઘડિયાળ પ્રચલિત બન્યા તે પહેલાં દુનિયાના જુદા જુદા ભાગોમાં સમયના માપન માટે ઘણા જુદા જુદા સાધનો વપરાતા હતા. જેમ કે છાયાયંત્રો, જળ ઘડી અને રેત ઘડી. છાયાયંત્રોમાં પ્રકાશ વડે માપવામાં આવે, જળ ઘડી એટલે પાણી વડે અને રેત ઘડી એટલે કે રેતી વડે માપવામાં આવતા. આ સાધનોની જુદી જુદી રચનાઓ દુનિયાના જુદા જુદા ભાગોમાં વિકાસ પામી હતી. ઝડપનું માપન. સમય અને ઝડપનું માપન કેવી રીતે કરવું તે શીખી ગયા. તમે પદાર્થની ઝડપની ગણતરી કરી શકો છો. તો ચાલો આપણે જમીન પર ગતિ કરતા દડાની ઝડપ માપીએ. જમીન પર ચોક પાવડર કે ચૂનાની સીધી રેખા દોરીને તમારા મિત્રને 1 થી 2 મીટર દૂર ઊભા રહેવાનું કહો. આ રેખાને લંબ દિશામાં જમીન પર હળવેથી દડોને રગડાવવાની સૂચના આપો. દડો રેખાને ઓળંગે ત્યારે તે અટકી જાય છે ત્યારે તે માટેના સમયની નોંધ કરો. દડાને અટકી જવા માટે કેટલો સમય લાગે છે? દડાને રેખાને ઓળંગીને તે સ્થાન પર દડો અટકી ગયો તે સ્થાનનું અંતર માપો. તે માટે તમે ફૂટપટ્ટી કે માપન પટ્ટી વાપરી શકો છો. જુદા જુદા સમૂહમાં વડે આ પદ્ધતિનું પુનરાવર્તન કરો અને કોષ્ટક 13.3માં અવલોકનોની નોંધ કરો. દરેક કિસ્સામાં દડાની ઝડપની ગણતરી કરો. તમને તમારા મિત્ર સાથે ચાલવાની ઝડપ કે સાયકલિંગની ઝડપની સરખામણી કરવી જરૂર ગમશે. તે માટે તમારે તમારી શાળાનું ઘરથી કે બીજા કોઈ સ્થાનેથી અંતર જાણવું જરૂરી છે. ત્યારબાદ દરેકને અંતર કાપવા માટે લાગતો સમય માપીને ઝડપની ગણતરી કરી શકાય છે. તમારામાંથી કોણ ઝડપી છે તે જાણવું તમને ગમશે. કોષ્ટક 13.4માં કેટલાક પ્રાણીઓની કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ આપેલી છે. તમે તેને જાતે મીટર પ્રતિ સેકન્ડમાં કેવી રીતે કાઢી શકો? તો મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા માટે કોષ્ટકમાં તમે જોઈ શકો છો તે પ્રમાણે કે 320 કિલોમીટર પ્રતિ કલાક છે. હવે 320 કિલોમીટરને જો આપણે મીટરમાં ફેરવવા હોય તો બાજુમાં 1000 વડે ગુણવા પડે અને કલાકને જો સેકન્ડમાં ફેરવવા હોય તો નીચે મિનિટ, 60 મિનિટ અને 60 સેકન્ડ બંને વડે ગુણવામાં આવે છે. તો આ રીતે આપણે દરેકને ઉપર 1000 વડે અને નીચે
60 ગુણ્યા 60 એટલે કે મિનિટ અને સેકન્ડ વડે ગુણી અને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ઝડપ શોધી શકીએ છીએ. પૃથ્વીની ફરતે પોતાની ધરી પર ભ્રમણ કરતા ઉપગ્રહોને લઈ જતું રોકેટ 8 કિલોમીટર પ્રતિ સેકન્ડ સુધીની ઝડપે સહેજ પ્રાપ્ત કરે છે. બીજી બાજુ કાચબો આશરે 8 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડની ઝડપે ગતિ કરે છે. શું તમે ગણતરી કરી શકો છો કે કાચબાની સાપેક્ષે રોકેટ કેટલી ઝડપે વધારે હોય છે? તો એક વખત તમે કોઈ પદાર્થની ઝડપ જાણી લો છો તો આપેલા સમયમાં કાપેલું અંતર તે શોધી શકો છો. આ માટે તમારે ઝડપનો સમય સાથે ગુણાકાર કરવાનો રહેશે. માટે કાપેલું અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. હવે આ દરેક સૂત્રને આપણે લખી શકીએ છીએ. તમે આપેલી ઝડપ ગતિ કરતા પદાર્થ કાપેલા અંતરના સમયને પણ શોધી શકો છો. જેમ કે સમય બરાબર અંતર ગુણ્યા ઝડપ. તમે સ્કૂટર કે મોટરસાઇકલના હેન્ડલની વચ્ચે ગોઠવાયેલું મીટર જોયું છે. આના જેવું જ મીટર કાર, બસ અને બીજા વાહનોના ડેશબોર્ડ પર પણ ગોઠવાયેલું હોય છે. આકૃતિમાં કારનું ડેશબોર્ડ બતાવેલું છે. જુઓ કે તેનામાં 1 મીટરના ખૂણામાં કિલોમીટર પ્રતિ કલાક લખેલું છે, જેને સ્પીડોમીટર તરીકે ઓળખવામાં આવે છે. તે ઝડપને સીધી જ કિલોમીટર પ્રતિ કલાકમાં માપે છે. એક બીજું મીટર પણ છે જે વાહને કાપેલું અંતર માપે છે અને આ મીટરને ઓડોમીટર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ઓડોમીટર છે એ ફક્ત વાહનની કેટલું અંતર કપાયું છે તે માપે છે, જ્યારે સ્પીડોમીટર છે એ વાહનની સ્પીડ માપે છે. શાળાની પિકનિકમાં જતી વખતે પહેલીએ નક્કી કર્યું હતું કે દર 30 મિનિટે બસના ઓડોમીટરનું અવલોકન મુસાફરી દરમિયાન લેવું. ત્યારબાદ તેણે તેના અવલોકનોને નોંધ્યા. તમે કહી શકશો કે પિકનિકનું સ્થળ શાળાએથી કેટલું દૂર છે? તમે બસની ઝડપની પણ ગણતરી કરી શકો છો. જોઈને પહેલી અને ચીડાવવા માટે પૂછ્યું ને કે 9:45 AM સુધી બસ વધુ કેટલી મુસાફરી થઈ? પહેલી પાસે આ પ્રશ્નનો જવાબ ન હતો. તેઓ તેમના શિક્ષક પાસે ગયા અને શિક્ષકને કહ્યું કે આ પ્રશ્નના ઉકેલ માટે અંતર છેદમાં સમયનો આલેખ દોરવો પડે. એ એક રસ્તો છે. તો આવો આલેખ કેવી રીતે દોરવો? ચાલો આપણે જોઈએ. તમે ન્યૂઝપેપર, મેગેઝિનમાં જોયું હશે કે માહિતીને રસપ્રદ બનાવવા માટે આલેખના જુદા જુદા પ્રકારો દ્વારા રજૂ કરવામાં આવે છે. આવો એક સ્તંભ આલેખ નામે ઓળખાતો આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે. બીજો વર્તુળ આલેખ એ પણ છે અને આપેલા આલેખને રેખા આલેખનું ઉદાહરણ પણ આપવામાં આવેલ છે. અંતર સમયના આલેખને રેખા આલેખ છે. ચાલો આપણે આવા આલેખનું નિરૂપણ કરતા શીખીએ. આલેખ પેપર લો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ પેપર પર પરસ્પર લંબ 2 લીટી દોરો. સમક્ષિતિજ રેખાને XOX' નામ આપો અને X અક્ષ તરીકે ઓળખાય છે. તે જ રીતે ઊભી રેખાને YOY' નામ આપો, તે Y અક્ષ તરીકે ઓળખાય છે. XOX' અને YOY' એ રેખાના છેદન બિંદુને ઉગમ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. જે બે રાશિઓ વચ્ચેનો આલેખ દોરવાનો હોય તેમને આ 2 અક્ષ પર દર્શાવાય છે. આપણે X અક્ષ પર ધન મૂલ્યને OX દિશામાં દર્શાવીએ છીએ, તે જ રીતે Y અક્ષ પરના ધન મૂલ્યને OY દિશામાં દર્શાવીએ છીએ. પ્રસ્તુત પ્રકરણમાં આપણે રાશિઓના માત્ર ધન મૂલ્યો જ ધ્યાનમાં લઈશું. આથી આપણે આકૃતિ 13.11માં છાયાવાળા ભાગનો ઉપયોગ કરીશું. બુજો અને પહેલીએ કાર વડે કપાયેલું અંતર અને તે માટે લાગતા સમયને શોધી કાઢ્યો અને તેની માહિતી અહીં કોષ્ટકમાં આપેલી છે. તો ચાલો જોઈએ. નીચે આપેલા ક્રમ મુજબ તમે આલેખ દોરી શકશો. પરસ્પર લંબ એવી 2 રેખાઓ દોરી OX અને OY નામ આપો. X અક્ષ પર Y અક્ષ પર કઈ દિશામાં દર્શાવેલી છે તે નક્કી કરો અને પ્રસ્તુત કિસ્સામાં આપણે સમયને X અક્ષ અને Y અક્ષ પર અંતરને લખીશું.
અંતર તથા સમયને દર્શાવવા માટે યોગ્ય પ્રમાણ પસંદ કરો. કારની ગતિ માટે પ્રમાણમાપ આ મુજબ લઈ શકાય, જેમ કે 1 મિનિટ બરાબર 1 સેન્ટીમીટર અને અંતર 1 કિલોમીટર બરાબર 1 સેન્ટીમીટર. તમે પસંદ કરેલા પ્રમાણભૂત માપ મુજબ સમય તથા અંતરના મૂલ્યને જે તે અક્ષ પર નોંધો અને કારની ગતિ માટે એક્સ અક્ષ પર O થી 1 મિનિટ 2 મિનિટની નોંધ કરો. તે જ રીતે વાય અક્ષ પર 1 કિલોમીટર અને 2 કિલોમીટર એવી નોંધ કરવાની રહેશે. હવે આલેખમાં તમે અંતર તથા સમયના મૂલ્યની દરેક જોડ માટે બિંદુઓ દર્શાવી શકો છો. કોષ્ટકમાં અવલોકન 1 મુજબ 0 મીટર પર સમયે અંતર 0 બનશે. 1 મિનિટ બાદ 1 કિલોમીટર અંતર કાપે છે. જો આ જોડના કિંમતને દર્શાવવા માટે એક્સ અક્ષ પર 1 મિનિટ દર્શાવતા બિંદુને જુઓ, ત્યારબાદ વાય અક્ષ પર 1 કિલોમીટરના બિંદુને પરથી એક્સ અક્ષને સમાંતર રેખા દોરો. જ્યાં આ રેખાઓ પરસ્પર 2 બિંદુમાં છેડે છે તે બંને અવલોકનો મૂલ્યની જોડ દર્શાવે છે. આ જ રીતે આલેખમાં બીજી જોડના મૂલ્યને દર્શાવો. જુદા જુદા સમયે કારની સ્થિતિને અનુરૂપ બિંદુઓની જોડ દર્શાવે છે. આકૃતિ 13.13માં દર્શાવ્યા મુજબ આલેખમાંના બધા જ બિંદુઓને જોડો અને તે એક સુરેખા મળે છે. સુરેખા એટલે કે સરખી લીટી. આ કારની ગતિ માટેના અંતરના સમયનો આલેખ છે. જો અંતર સમયનો આલેખ સુરેખા હોય તો તે દર્શાવે છે કે કાર અચળ ઝડપે ગતિ કરે છે, મતલબ કે સ્ટોપ થતી નથી. જો કે પદાર્થની ઝડપ બદલાતી હોય તો આલેખની રેખા પણ ગમે તે આકાર લઈ શકે છે. સામાન્ય રીતે ઉપરના ઉદાહરણમાં આપણે પ્રમાણમાપની જેમ પ્રમાણમાપની પસંદગી હંમેશા સરળ હોતી નથી. ઇચ્છિત રાશિઓને એક્સ અક્ષ અને વાય અક્ષ પર રજૂ કરવા માટે આપણે જુદા જુદા સ્કેલ માપની પણ પસંદગી કરવી પડતી હોય છે. તો ચાલો આપણે આ વાતને એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. ચાલો આપણે પહેલી અને તેના મિત્રને પિકનિક લઈ જતી બસનું ઉદાહરણને ધ્યાનમાં લઈને કાપેલું અંતર અને તે માટે લાગતો સમય કોષ્ટક 13.5માં દર્શાવેલો છે. બસ વડે કપાતું અંતર 80 કિલોમીટર છે. જો કે આપણે 1 કિલોમીટર 1 સેન્ટીમીટરનું સ્કેલ માપ પસંદ કરીએ છીએ, તો એક્સ અક્ષ પર 80 સેન્ટીમીટરની લંબાઈ દર્શાવવી પડે, જે કાગળ બતાવવો શક્ય નથી. બીજી બાજુ 10 કિલોમીટર બરાબર 1 સેન્ટીમીટરનું માપ લેતા એક્સ અક્ષની લંબાઈ માત્ર 8 સેન્ટીમીટર જ થાય છે, જે અનુકૂળ પણ છે અને આલેખ પત્ર ખૂબ જ નાના ભાગમાં સમાઈ જાય છે. આલેખને દોરવા માટે સૌથી વધુ અનુકૂળ પ્રમાણમાં પસંદ કરવો જોઈએ, જે માટે આપણે કેટલાક મુદ્દા ધ્યાનમાં લેવા જરૂરી છે. પ્રત્યેક રાશિના મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્ય વચ્ચેનો તફાવત એટલે કે શોધવો જોઈએ કે બંને ઉપર અને નીચે બંને વચ્ચે તફાવત કેટલો છે. પ્રમાણમાપની એવી પસંદગી કે દરેક રાશિના વયગાળાના મૂલ્યને આલેખમાં દર્શાવવા અનુકૂળ બને અને આલેખ પત્રના મહત્તમ ભાગનો ઉપયોગ આલેખ દોરવા માટે થાય. ધારો કે આપણી પાસે 25-25 સેન્ટીમીટરના માપનો આલેખ પેપર છે અને 13.5 માહિતીને ઉપરની શરત મુજબ રજૂ કરવા માટે પ્રમાણપત્ર નીચે મુજબ રજૂ કરવાનું હોઈ શકે, જેમ કે 5 કિલોમીટર બરાબર 1 સેન્ટીમીટર અને 6 મિનિટ બરાબર 1 સેન્ટીમીટર. હવે તમે બસની ગતિ માટે અંતર સમયનો આલેખ દોરી શકો ને? શું તમારે આલેખ આકૃતિની સાથે સામ્યતા છે? કોષ્ટકમાં દર્શાવેલી માહિતીને સરખામણીમાં અંતર સમયનો આલેખ ગતિ કરવા માટે જુદી જુદી માહિતી પૂરી પાડે છે. ઉદાહરણ તરીકે, ચોક્કસ સમયગાળામાં બસ વડે કપાયેલ માત્ર અંતરની જ માહિતી પૂરી થાય છે, જ્યારે અંતર સમયના આલેખમાંથી આપણે કોઈપણ સમયે બસ વડે કાપેલું અંતર શોધી શકીએ છીએ. ધારો કે 8:15 AM એટલે કે સમયે બસ વડે મુસાફરી દરમિયાન કેટલું અંતર કપાયું તે જાણવું છે.
તો આપણે એક્સ અક્ષ પર 8.15 AM અનુરૂપ બિંદુને નોંધીશું. ધારો કે એ બિંદુ એ છે. ત્યારબાદ આપણે એ બિંદુ પાસે એક્સ અક્ષને લંબ રેખા દોરીશું. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લંબ રેખા આલેખને છેડે તે બિંદુને ટી નામ આપીશું. હવે બિંદુ ટીમાંથી એક્સ અક્ષને સમાંતર રેખા દોરીશું જે વાય અક્ષને બી બિંદુમાં છેડે. વાય અક્ષ પર બી બિંદુને અનુરૂપ મળતું અંતર ઓબી છે, જે 8.15 AMના સમયે બસ વડે કપાતું કુલ અંતર કિલોમીટર એકમમાં દર્શાવે છે. આ અંતર કેટલા કિલોમીટર છે? હવે તે પહેલીને 9:45ના સમય બસ વડે કેટલું અંતર કપાયું તે શોધવા મદદ કરી શકો છો. વળી તમે બસ મુસાફરીના સમયનો આલેખ પરથી બસની ઝડપ પણ શોધી શકો છો, ખરા ને? તો ચાલો આપણે પણ આ રીતે ઘણી બધી માહિતી આલેખની મદદથી પણ મેળવી શકીએ છીએ.